આ વચનો આપણા સર્વને માટે આશીર્વાદનું કારણ બનશે. મારી ખાતરી છે કે આ વચનો પ્રકટીકરણનું પુસ્તક શીખવું આપણા બધા માટે બહુ જ આનંદનું કારણ બન્યું છે. પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. અત્યાર સુધી જે બાબતો આપણે 4, 5, 6 અધ્યાય સુધી જોઈ છે, અદ્ભુત રહી છે. મારા માટે બહુ આનંદનું કારણ બની છે, આશીર્વાદનું કારણ બની છે. અને તમારી કોમેન્ટ્સ દ્વારા અને તમારા પર્સનલ ફોન દ્વારા પણ અમને જે ઉત્તેજન આપવામાં આવ્યું છે, એપ્રિશિએટ કરવામાં આવ્યું છે, એના માટે ધન્યવાદ આપીએ છીએ. આજે પણ તમારી કોમેન્ટ્સ લખશો, આજે પણ તમારી લાઇક્સ આપશો. આજનું શિક્ષણ પણ આપણા સર્વ માટે આશીર્વાદનું કારણ બનશે એવી મારી ખાતરી છે. ગઈકાલે આપણે જોયું છે કે 6થા અધ્યાયની અંદર જ્યારે ઈસુ એ 7 મુદ્રાઓ તોડે છે અને 7 મુદ્રાઓ તોડતા કોઈક વ્યવહાર થાય છે, સ્વર્ગીય વ્યવહાર થાય છે, દૈવીય વ્યવહાર થાય છે. અને એ સમયે એ બહુ પ્રબોધપૂર્ણ ઘટનાઓ ઘટે છે. બહુ પ્રોફેટિક રીતે પૃથ્વીની સાથે વ્યવહાર કરવામાં આવે છે. અને આપણે એક વસ્તુ જોઈ કે એવરીથિંગ ઇઝ અંડર જીસસ કંટ્રોલ. બધું જ ઈસુના કંટ્રોલમાં છે. આમેન. કે મુદ્રાઓ ઈસુ તોડી રહ્યા છે. હાલેલુયા. કોઈનામાં તાકાત નહોતી, કોઈનામાં હિંમત નહોતી, કોઈની એવી ખાસિયત નહોતી કે એ ઓળિયું લઈ શકે, એની મુદ્રાઓ તોડી શકે. એકલા ઈસુ સક્ષમ મળ્યા કે જેમણે એ મુદ્રાઓને તોડી. એ ઓળિયું પિતાના હાથમાંથી લીધું, પોતાના લોહીથી ક્રોસ ઉપર એને ખરીદી લેવામાં આવ્યું. એ ઓળિયાના શ્રાપો ઈસુએ પોતાના માથે લઈ લીધા અને આપણને સર્વ કુળોના, ભાષાના, પ્રજાના લોકોને તેણે પોતાના કરી લીધા. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે બધાના કેન્દ્ર સ્થાનમાં ઈસુ છે. હાલેલુયા. બધી બાબતોના આખા પ્રકટીકરણના કેન્દ્ર સ્થાને ઈસુ છે. અને જે કાંઈ જુઓ છો ઈસુને ધ્યાનમાં રાખીને જુઓ. નરકને બહુ ના જોશો, શૈતાનને બહુ ના જોશો, સ્વાપદની બીક ના અનુભવશો. બટ રિમેમ્બર, આ પુસ્તકનું કેન્દ્ર સ્થાન છે ઈસુ. હાલેલુયા. હાલેલુયા. મારી નંખાયેલું હલવાન પણ ઊભું છે, યહૂદાના કુળમાંનો સિંહ. હાલેલુયા. હાલેલુયા. એ આપણો રાજા ને આપણો પ્રભુ છે. સો આપણે જોયું કે મુદ્રાઓ તૂટે છે અને એની અંદરથી જુદી જુદી બાબતો નીકળે છે. અને પહેલો ઘોડો નીકળ્યો સફેદ, અને એના પરનો સવાર હતો, એના હાથમાં ધનુષ્ય હતું, એના માથે મુંગટ હતો, અને તે જીતતો તથા જીતવા સારું નીકળેલો હતો. હાલેલુયા. હાલેલુયા. આ તો ઈસુ છે વાલાઓ. આ ઘોડે સવાર કોણ? ઈસુ છે. અને 19મા અધ્યાયમાં એનું વધારે સારું ચિત્ર જોયું. એનું નામ વિશ્વાસુ તથા સાચો છે. એનું નામ દેવનો શબ્દ છે. દેવ કશું પણ કરતા પહેલા પોતાના શબ્દને મોકલે છે. અને પહેલી મુદ્રા તોડી અને દેવનો શબ્દ નીકળી આવ્યો અને શબ્દે જઈને પૃથ્વીની સાથે વ્યવહાર કર્યો છે. એ શબ્દે જઈને જીતવાનું કામ કર્યું છે. શબ્દ જ્યારે જાય છે, માણસો મરી નથી જતા, માણસો જીતાઈ જાય છે. હાલેલુયા. દેશો જીતાઈ જાય છે, શહેરો જીતાઈ જાય છે. આપણને બધાને આપણા શહેરમાં આ સફેદ ઘોડે સવારની જરૂર છે. હાલેલુયા. Praise the Lord. એટલા માટે ગીત શાસ્ત્રમાં લખ્યું છે, રે ભાગળો તમારા માથા ઊંચા કરો ને રે પુરાતન દ્વારો ઉઘડી જાઓ, એટલે રાજા પ્રવેશ કરશે. તે રાજા તે કોણ? સેનાઓ કા યહોવા. હાલેલુયા. હાલેલુયા. આપણા શહેરોને, આપણા ગામોને, આપણા વિસ્તારોને, આપણા રાજ્યને, આપણા દેશને, આ વિશ્વને આ સફેદ ઘોડે સવારની જરૂર છે, જે જીતતો અને જીતવા સારું નીકળ્યો છે. હા, ચોક્કસ આજે એ પ્રોસેસ ચાલુ છે. હાલેલુયા. હાલેલુયા. આજે હજારો લોકો પ્રભુની પાસે આવી રહ્યા છે, હજારો આત્માઓ બચી રહ્યા છે. પ્રભુનું રાજ્ય બહુ જબરજસ્ત રીતે આગળ વધી રહ્યું છે. અને આપણે ખાતરી અનુભવીએ છીએ એ પૂર્ણતા હાંસલ કરશે. અને જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, એમ આખી પૃથ્વી યહોવાના મહિમાના જ્ઞાનથી ભરપૂર થઈ જશે. આમેન. આમેન. હાલેલુયા. સો આજે આપણે એમાંની બીજી કેટલીક બાબતો જોઈશું. બીજી મુદ્રા તૂટી અને શું નીકળે છે અને એનો મર્મ શું છે એ આપણે જોઈશું. વેલ, આપણી પાસે 2 કે 3 જ દિવસ છે. અમુક લોકો મને કહે છે, સાહેબ બહુ ઝડપ તો કરશો તો પાછું સમજાશે નહીં, અને બહુ ધીમું કરશો તો પચશે નહીં, એટલે કન્ફ્યુઝન છે. પણ વેલ, હું પ્રયત્ન કરીશ કે લોકડાઉન પૂરું થયા પછી પણ એના વિડીયોઝ બનાવી શકાશે, અને ચોક્કસ હું બનાવીશ અને તમારી સેવામાં એ મૂકીશ કે એ પ્રકટીકરણના જે મર્મો શીખવવાના બાકી છે
એને પણ તમે શીખી શકો. અને ટાઈમ ટુ ટાઈમ અમે એના વિડીયો મૂકતા રહીશું. અહીંયા પણ જે નડિયાદમાં જો મીટિંગો થશે અને આ વિષયનું શિક્ષણ અપાશે તો એને અમે લાઈવ ટેલિકાસ્ટ કરવા પ્રયત્ન કરીશું કે એનું સંપૂર્ણ શિક્ષણ તમને બધાને મળી જાય. આવો આપણે ઈસુ આગળની મુદ્રા તોડે છે અને શું થાય છે એના અભ્યાસમાં આપણે આગળ વધીએ. ઈસુ હવે આગળની મુદ્રા તોડે છે. આપણે જોઈએ છઠ્ઠા અધ્યાયમાં પ્રકટીકરણ એનો છઠ્ઠો અધ્યાય આપણે પહેલીની બીજી કલમ જોઈ લીધી છે. હવે ત્રીજી ને ચોથી કલમ જોઈએ અને એમાં શું નીકળે છે એને આપણે જોવા પ્રયત્ન કરીએ. ત્રીજી અને ચોથી કલમ. ઓકે, હું વાંચું છું. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. હાલેલુયા, હાલેલુયા. હવે આ બીજી મુદ્રા તૂટે છે અને એક લાલ ઘોડા પરનો ઘોડેસવાર બહાર આવે છે. હવે આમાં હું દરેક જગ્યાએ એવું તમને નહીં કહેવાનું કરું કે આ ઈસુ જ છે, પણ એ પ્રકટીકરણ તો આપણને મળે છે કે ઈસુના કંટ્રોલમાં રહીને કોઈ વ્યવહાર થવાનો છે એનું આ ચિહ્નાત્મક પિક્ચર છે. ચિહ્ન દ્વારા પ્રભુ આપણને કશુંક સમજાવવા માંગે છે કે જે મુદ્રાઓ તોડવા દ્વારા સર્વ કુળોના, પ્રજાના, ભાષાના લોકોને તેણે પોતાના કરી લીધા. એ ઈસુ આ મુદ્રા તોડે છે ત્યારે કયા પ્રકારનો ન્યાય પૃથ્વી પર થાય છે, કયા પ્રકારનો વ્યવહાર પૃથ્વી પર થાય છે, એ બધી બાબતોને પ્રગટ કરનારી બાબતો છે. બીજી મુદ્રા જ્યારે તૂટે છે, રિમેમ્બર અગેન એન્ડ અગેન આઈ રિપીટ, મુદ્રાઓ તોડનાર ઈસુ છે. શૈતાન છૂટો મુકાતો નથી, શૈતાન ફાવી જતો નથી. જે કાંઈ બની રહ્યું છે આ મુદ્રાઓ તોડતા બધું જ ઈસુના કંટ્રોલમાં રહીને થઈ રહ્યું છે. આમેન. ઈસુ જેટલું અલાવ કરે છે એટલું જ થઈ રહ્યું છે. ઈસુની ઈચ્છા બહારનું કશું જ આ પૃથ્વી પર થવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. અને અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે બીજી મુદ્રા તોડી ત્યારે બાઇબલ એમ કહે છે કે લાલ કલરનો ઘોડો નીકળ્યો અને તેના પર જે સવાર હતો એ સવાર માટે એક બે બાબતો લખવામાં આવી છે. શું લખી છે આપણે જોઈએ. એવું લખ્યું છે કે તેને પૃથ્વી પરની શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી. સો આ એવો છે કે જે એમ કહેશે આ પૃથ્વી પરની શાંતિ હું લઈ લઈશ. હવે આ એક બહુ પ્રોફેટિક ચિત્ર છે અને ઈસુની કામ કરવાની રીત થોડીક આવી છે. ઈસુની કામ કરવાની રીત થોડીક આવી છે. ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એમણે એવું કહી દીધું કે હું આ પૃથ્વી પર શાંતિ કરવા આવ્યો છું એમ ના ધારશો. ઈસુ એકચ્યુઅલી એમ કહેલા તમે જે શાંતિ વિચારો છો ને એ શાંતિ નહીં, હું મારી શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે. તમારું મગજ જે શાંતિ સંબંધી વિચારી શકે છે, મારી શાંતિ એ તમારા મગજની વિચારધારા પરે છે. અને હું તમે જે વિચારો છો એ શાંતિ કરાવવા આવ્યો નથી, પણ મારી શાંતિ જે આ જગત આપી શકતું નથી અને માનવીય મગજ સમજી શકતું નથી એ શાંતિ આપવામાં આવ્યો છું. હાલેલુયા, હાલેલુયા. એ ઈસુ એમ કહી દેશે માથીનો 10મો અધ્યાય 34મી કલમમાં, હું શાંતિ કરાવવા આવ્યો નથી, હું તો તલવાર ચલાવવા આવ્યો છું, હું તો આગ નાખવા આવ્યો છું. આપણે કલમો જાણીએ બધી કાઢતા નથી. અને એટલે આપણે જાણીએ છીએ કે ઈસુએ પણ એમ કહ્યું છે હું શાંતિ કરાવવા આવ્યો નથી. હવે ઈસુ જ્યારે એમ કે હું શાંતિ કરાવવા નથી આવ્યો ત્યારે ધાર્મિક માણસોને અને ઈસુ પર વિશ્વાસ નહીં કરનારાઓને પ્રશ્ન થતો હતો કે જો મસીહ સંબંધી તો લખેલું છે કે તે શાંતિનો સરદાર કહેવાશે, હવે આ તો શાંતિ કરાવવા આવ્યો જ નથી એટલે આ મસીહ ના હોય. પણ ઈસુ જે કહી રહેલા કે આ જગત જેવી શાંતિ આપે એવી શાંતિ નહીં, મારી શાંતિ જે સર્વ સમજ શક્તિ બહારની છે,
મારી શાંતિ આ જગત આપી શકતું નથી, એવી છે એ શાંતિ હું તમને આપવામાં આવ્યો છું. હાલેલુયા. સો આ જે બીજી મુદ્રા તોડી અને લાલ ઘોડા પરનો સવાર નીકળ્યો, એને સત્તા આપવામાં આવી છે કે બધી શાંતિ લઈ લેશે. અને એક વસ્તુ આપણે જાણીએ પણ છે બાઇબલમાં કે જ્યારે સાચી સુવાર્તા કોઈ ઘરમાં જાય છે, અને ઈસુએ પણ એવું કહ્યું કે ઘરમાં ફૂટ પડશે, તારી સામે તારા ઘરના જ થશે, બાપ દીકરાની સામે અને દીકરી માની સામે થશે, સાસુ વહુની સામે થશે. અને સ્વાભાવિક છે કે આજે કુટુંબની એક દીકરી જો નવો જન્મ પામી જાય, ઇવન અમુક ધર્મો તો એવા છે લાઈક મુસ્લિમ, કે જો મુસ્લિમ ઘરની અંદર ચુસ્ત મુસ્લિમ ઘરનો કોઈ છોકરો કે છોકરી ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીને નવો જન્મ પામીને ખ્રિસ્તી જીવનમાં જીવે તો ઘરના જ એને મારી નાખવા પ્રયત્ન કરે છે. ઘણી સાક્ષીઓ આપણે સાંભળી છે, મુસ્લિમ જ્યારે ખ્રિસ્તી બને છે એના ઘરના જ એને મારી નાખવા ઊભા થાય, કારણ કે બે જુદા જુદા વર્લ્ડ કામ કરે છે, બે જુદા જુદા જગત કામ કરે છે, બે જુદા જુદા જાણે કે ફોર્સિસ કામ કરે છે. અને એટલે ઈશ્વરે કહ્યું કે ભાઈ ફૂટ તો પડશે, ઘરમાં ફૂટ તો પડશે. અને હું એ શાંતિ કરાવવા નથી આવ્યો કે જે તમે વિચારો છો, હું તમને સ્વર્ગીય શાંતિ આપવા આવ્યો છું. હાલેલુયા. હાલેલુયા. અને એમ પણ લખ્યું છે કે એના હાથમાં એક મોટી તલવાર છે. હવે જુઓ, તલવાર વિશે મેં તમને સમજાવ્યું છે કે સ્ટીલની તલવાર જો હું કોઈના પેટમાં મારી દઉં તો એના પેટ ફાટી જશે, એના આંતરડા બહાર આવી જશે, માણસ મરણ પામશે. પણ વચનની તલવાર જે દેવના મુખમાંથી નીકળે છે, એનાથી હું કોઈકને મારીશ તો એ મરી નહીં જાય, પણ એ નવો જન્મ પામશે, એ જીવતો થઈ જશે. હાલેલુયા. હાલેલુયા. અને એટલે આ તલવાર નાશ કરવા માટે નથી, જીવન લાવવા માટે. આમેન. પણ એક વસ્તુ તો આપણે યાદ રાખીએ જ છે, આ પ્રકટીકરણના પુસ્તકમાં પીડા પાતોની વાત છે, અને આગળનો ઘોડો નીકળશે ત્યારે તો આવશે મરણ આવશે, મરકી આવશે, માંદગી આવશે, દુકાળ આવશે, સ્વાપદ આવશે, આ બધું આવશે આગળના ઘોડા. પણ એ બહુ જરૂરી છે આપણે સમજીએ, દેવ જ્યારે કનાનની ઉપર ઇઝરાયેલીઓને સ્થાપન કરવાના હતા, આખી 7 પ્રજાઓ મરી ગઈ, પણ પ્રેઝ ધ લોર્ડ, વચનના લોકોને એ નવા દેશમાં સ્થાપન કરવામાં આવ્યા. સો આપણે જો એના રક્તથી ખરીદાયેલા છીએ, એના રક્તથી પાપોની માફી પામેલા છીએ, આપણે બીવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ મિસરના કોઈ પીડા પાતો, એ દેવનો કોઈ પણ કોપનો પ્યાલો આપણા માથે આવશે નહીં. આમેન. આમેન. અને અહીંયા બીજો ઘોડો, લાલ ઘોડો છે, એનું થોડુંક એક બીજું ચિત્ર છે, આપણે જોઈ લઈએ. જખારિયા પ્રબોધકનું પુસ્તક, એનો પહેલો અધ્યાય. મેં તમને કહેલું કે આ જખારિયા અને દાનિયેલ અને હજકીએલ, આ 3 પ્રબોધકોએ આ પ્રકટીકરણના બહુ બધા ચિત્રો ઓલરેડી પહેલેથી જોયેલા છે. જખારિયાનો પહેલો અધ્યાય અને એની 8 થી 10 કલમ હું વાંચું છું. જો લાલ ઘોડાનું ચિત્ર છે. જખારિયા પહેલો અધ્યાય 8મી કલમ. મને રાત્રે સંદર્શન થયું. આનું તમને કહું, તમે જો ધ્યાનથી વાંચશો ને, 8 સંદર્શન થયા છે એક જ રાતમાં. એક જ રાતમાં 8 સંદર્શન થયા છે. આપણને એમ તો જખારિયા ઊંઘ નહીં આવી હોય, આ રાત તારી બહુ ખતરનાક ગઈ છે, કારણ એક જ રાતમાં 8 સંદર્શન. અને પ્રેઝ ધ લોર્ડ કે એને બધા યાદ રહ્યા, સવારે ઉઠીને બધા લખી દીધા. બહુ પ્રકટીકરણની રાત રહી હશે એના માટે. વાંચીએ આપણે 8મી કલમથી. મને રાત્રે સંદર્શન થયું, ને જુઓ રાતા ઘોડા પર સવાર, રાતા એટલે લાલ ઘોડા પર સવાર થયેલો એક પુરુષ ખીણમાંની મેદીઓમાં ઊભો હતો. તેની પાછળ રાતા, કાબરા તથા ધોળા ઘોડા હતા. ત્યારે મેં કહ્યું, હે મારા પ્રભુ, તેઓ શું છે? જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે મને કહ્યું, તેઓ શું છે એ હું તને બતાવીશ. ત્યારે મેદીઓમાં ઉભેલા માણસે ઉત્તર આપ્યો કે એમને તો યહોવાએ પૃથ્વી પર સર્વત્ર આમ તેમ ફરવાને મોકલ્યા છે. યહોવાનો જે દૂત મેદીઓમાં ઉભો હતો તેને તેઓએ ઉત્તર આપ્યો કે અમે પૃથ્વીમાં સર્વત્ર આમ તેમ ફરી આવ્યા છીએ, અને જો
પૃથ્વી સ્વસ્થ બેઠી છે ને શાંતિમાં છે. લાલ ગોળા વાળો રિપોર્ટ આપે છે પૃથ્વી સ્વસ્થ બેઠી છે અને પૃથ્વી શાંતિમાં છે. હાલેલુયા. આ કશું બહુ મોટો મર્મ પ્રગટ કરે છે, કારણ કે જખારિયા એક લાલ ઘોડા વાળા ઘોડે સવારને જુએ છે અને એ એમ કહે છે પૃથ્વી સ્વસ્થ બેઠી છે અને પૃથ્વી શાંતિમાં છે. અને પ્રતિકરણ કહે છે જા શાંતિ લઈ લેજે. મેં તમને કહ્યું કે ઈસુ જ્યારે કહે છે કે હું શાંતિ કરાવવા આવ્યો છું એમ ના માનો, ત્યારે એમ કહે છે તમે જેને શાંતિ સમજો છો, કારણ કે મારી શાંતિ તો માણસની સમજ શક્તિ બહારની છે, એ શાંતિ હું લઈને આવું છું. વાલો, કદાચ કોઈ એમ કે હા એ અશાંતિ ફેલાવશે. વેલ, દેવ મોટા ભાગે ન્યાય કરે છે, અરાજકતા નથી ફેલાવતા. દેવ ન્યાય કરે છે. મેં તમને ગઈકાલે સમજાવેલું કે શબ્દ મોકલે છે જે પ્રતિભાવ આપે છે, પ્રેઝ ધ લોર્ડ, અજવાળાના સંતાન નથી આપતા અંધારાના સંતાન. અને દેવ શબ્દ મોકલે છે અજવાળું થાવ. જેટલું અજવાળું થઈ ગયું જેટલાના હૃદયોમાં તેઓ અજવાળું. જેને એ વચન ના સમજાયું, જેને એ વચન ના સ્વીકાર્યું એ અંધારું, અને ત્યાર પછી છૂટા પાડે છે. તેને અજવાળું અને અંધારું છૂટા પાડ્યા. હાલેલુયા. એમ આજે સુવાર્તાનું દેવનું વચન પોકારાઈ રહ્યું છે. જેટલા હૃદયો એને સ્વીકારે છે એ અજવાળાના સંતાન, જેઓ નકાર કરે છે તેઓ અંધકારના સંતાન. અને આ બધા પીડાપાતો એમને લાગુ પડશે, પણ જેઓ વચનથી વચન પર વિશ્વાસ કરીને ઈસુના લોહી દ્વારા નવો જન્મ પામેલા છે તેઓ તો હરખાવ. હાલેલુયા. કેમ કે દેવનું રાજ્ય તમને આપવાનું પિતાને યોગ્ય લાગ્યું છે. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ધન્યવાદ પિતા. આ બીજો ઘોડો નીકળ્યો, લાલ ઘોડો. એના પરનો સવાર જખારિયાને દૂત દેખાય છે. વેલ, એ જે કાંઈ છે ઈસુના અધિપત્ય હેઠળ જાય છે, ઈસુની આજ્ઞાથી જાય છે. ઈસુ અલાવ કરે છે, કારણ કે મુદ્રાઓ હવે ઈસુ તોડી રહ્યા છે. ઈસુ તોડી એ બધી બાબતોને રિલીઝ કરી રહ્યા છે. અને એટલા માટે આપણા માટે નાશનું ચિત્ર નથી, આપણા માટે બચાવનું ચિત્ર છે. અને મોટી તલવાર આ પૃથ્વી પર આવે એની જરૂર છે કે એ તલવાર બધાને જીવનને માટે મારે. એ તલવાર મારવામાં આવે અને જીવન નીકળી આવે. હાલેલુયા. હાલેલુયા. હજકીએલના 37મા અધ્યાયમાં હજકીએલ કહે છે હું એક ખીણમાં હતો અને ખીણમાં નરદમ હાડકાઓ હતા. તે બધા છૂટા છૂટા પડેલા હતા, જાણે વર્ષો પહેલા કોઈ યુદ્ધ થયું હોય અને આખા સૈન્યના મર્દેના ઢગલા કરીને ગયું હોય અને એ મર્દા બધા સડી જઈને હવે એકલા હાડકા જ રહ્યા હોય. 10-15 5-7 વર્ષ પછી કે વોટેવર ટાઈમ પછી એકલા હાડકા છૂટા છવાયા, ઢગલા બંધ. અને પછી હજકીએલ કહે છે કે મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, એણે મને કહ્યું કે તું શું જુએ છે? મેં કહ્યું આ ખીણમાં તો બધા નરદમ હાડકા છે. અને પછી કહે છે શું તેઓ જીવતા થઈ શકે? અને હજકીએલ કહે છે પ્રભુ તું જાણે છે. અને પછી દેવ એને કહે છે હજકીએલ પ્રબોધ કર, આ હાડકાઓને પ્રબોધ કર. દેવનો શબ્દ પહેલો ઘોડો, સફેદ ઘોડો જેનું નામ છે દેવનો શબ્દ. હજકીએલને કહ્યું તું પ્રબોધ કર, આ નરદમ હાડકાઓને પ્રબોધ કર. અને હજકીએલ કહે છે જેવો મેં પ્રબોધ કરવાની શરૂઆત કરી, જેવો મેં મારા મુખમાંથી દેવનો શબ્દ, દોડા ઘોડા પર બેઠેલો સવાર દેવનો શબ્દ પોકારવાની શરૂઆત કરી, એ નરદમ હાડકાઓને શબ્દની તલવારથી મારવાની શરૂઆત કરી. હાડકાઓમાં જીવન આવ્યું. એ આખી ખીણમાં હલનચલન થયું. બધા હાડકાઓ એકબીજાની સાથે જ્યાં જોડાવું જોઈએ ત્યાં જોડાવા લાગ્યા અને આખું કંકાળ ઊભું થવા માંડ્યું. અને જોતો તો ત્યાં તો અંદર માંસપેશીઓ આવવા માંડી. એની પર માંસ જામવા લાગ્યું, એની પર ચામડી આવવા લાગી. અને થોડીક જ મિનિટોમાં મેં જોયું આ તો બધા હાડકા જોડાઈ ગયા અને જાણે શરીરો તૈયાર થઈ ગયા. અને દેવ એને કહે પવનને પ્રબોધ કર, પવિત્ર આત્માને કહે કે તેઓના પર ફૂંકાય. અને પવિત્ર
આત્માનો પવન ફૂંકાયો અને બાઇબલ એમ કહે છે તેઓ બધા યહોવાનું સૈન્ય બની ગયા. હાલેલુયા. હાલેલુયા. નરદમ હાડકા વચનની તલવારથી માર્યા, જીવતા થઈ ગયા, યહોવાનું સૈન્ય બન્યું. હાલેલુયા. આ મોટી તલવાર શું છે? એ વચન છે દેવનું, દેવના મુખમાંથી નીકળે છે. એનાથી વિદેશીઓને મારવામાં આવે તેઓ મરી નહીં જાય, તેઓ જીવતા થશે, આમેન. દેવને માટે જીવતા થશે. હાલેલુયા. હાલેલુયા. અરે હું ને તમે આજના હચકીએલ છીએ. આમેન. આપણી આસપાસ મૃત અવસ્થામાં લોકો પડેલા છે, આત્મિક રીતે મરેલા છે. તેઓ એ આતુર છે કોણ અમારા પર પ્રબોધ કરે, કોણ અમારા પર જીવનનો પ્રબોધ કરે કે અમે ઊભા થઈએ અને પવિત્ર આત્મા અમારા પર ફૂંકાય અને અમે યહોવાનું સૈન્ય બની જઈએ. હાલેલુયા. હાલેલુયા. અમે યહોવાનું સૈન્ય બની જઈએ. દેવ ઈચ્છે છે સુવાર્તા દ્વારા એ નરદમ હાડકાઓને આપણે દેવનું સૈન્ય બનાવી શકીએ છીએ. આમેન. અને દેવ ઈચ્છે છે કે આ સમયની મંડળી આ વાતોને ગંભીરતાથી લે, આ સમયની મંડળી આ વાતોને સમજે અને એના પ્રમાણે એનું જીવન થાય. હાલેલુયા. હાલેલુયા. આપણે જોયું કે લાલ ઘોડા પરનો સવાર શાંતિ લઈ લેવાની વાત સમજી, પણ આ વાત ઈસુ બોલે છે, એકબીજાને કાપી નાખે. પણ આપણે જોયું કે હા એ ઘરમાં ફૂટ પડશે ખરી, રાજ્યની સુવાર્તા આવશે તો. મોટી તલવાર જીવન લાવવા માટેની છે. ત્રીજી મુદ્રા તોડીએ. ચાલો, આપણે નહીં તોડતા, ઈસુ તોડે છે. આપણે જોઈએ ત્રીજી મુદ્રા તૂટે છે ત્યારે શું થાય છે. પાંચમી અને છઠ્ઠી કલમ. પાંચમી અને છઠ્ઠી કલમ અહીં લખ્યું છે, જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે મેં જોયું તો જુઓ એક કાળો ઘોડો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. બસ જો આટલું જ છે. એ ઘોડે સવારનું ચિત્ર આટલું જ છે કે ઘોડો કે કયા કલરનો છે? કાળા. કાળા કલરના ઘોડા પર એક સવાર છે, પણ એના હાથમાં શું છે? તો કે ત્રાજવા છે. ઓકે. અને ત્યાર પછી એ પ્રાણીઓ શું કે? છઠ્ઠી કલમ. અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ સાંભળી કે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. હવે આ બહુ અદ્ભુત પ્રકટીકરણ છે. પહેલી વસ્તુ સમજીએ, ઘોડાનો કલર કાળો આવે એટલે તમને ખબર પડે હા તો શેતાન આવ્યો છે. વાલાઓ, મુદ્રા ઈસુ તોડે છે, શેતાન નહીં. પ્રેઝ ધ લોર્ડ. બધું ઈસુના કંટ્રોલમાં છે. આમેન. કાળો ઘોડો આવે તોય ઈસુના કંટ્રોલમાં. હાલેલુયા. થોડા વખત પહેલા એક બહેને મને ફોન કર્યો, હસબન્ડ વાઈફ બેવને. હસબન્ડે ફોન કર્યો, સર મેં કહ્યું क्या हुआ? तो कि सर रात को बहुत डर लगता है. अच्छा क्या होता है? काला बिल्ला दिखता है रात को. अरे मेरे को काला बिल्ला दिखता है तो कि हाँ सर बहुत डर लगता है, काला बिल्ला दिखता है. मेरे को काला बिल्ला बनाया किसने? तो बोला प्रभु ने. तो प्रभु ने बनाया है तो बोलो थैंक यू प्रभु, आपने बहुत सुंदर काला बिल्ला बनाया, उसमें डरने की क्या बात है? प्रेज द लॉर्ड. આપણે ક્યાં બીવાની જરૂર છે ભાઈ? કાળો બિલાડો આવે, કાળો ઘોડો આવે, સગળું ઈસુના કંટ્રોલમાં છે. મુદ્રાઓ ઈસુ તોડી રહ્યા છે. એક કલર તો એક પ્રોફેટિક દ્રષ્ટિકોણ આપવા માટે છે, એક પ્રોફેટિક દ્રષ્ટિકોણ આપવા માટે છે. એને કાળો જોઈને એવું નહીં કે શેતાન. કાળો કલર એ ઈસુએ બનાવ્યો છે ભાઈ, એ અપવિત્ર નથી. તમે ગમે તે કલર કો, આ દુનિયાની બધી વસ્તુઓ કો, એનો સર્જનહાર દેવ છે. અને એટલે એક કલમ એમય કહે છે કે આભાર સ્તુતિ કરીને ઉપયોગ કરવામાં આવે તો દેવનું બનાવેલું બધું સારું છે. આ વારને પેલો વાર, આ કલરને પેલો કલર, બધું કશો વાંધો નહીં ભાઈ. યહોવાનું બનાવેલું બધું પવિત્ર છે. આભાર સ્તુતિ કરીને ઉપયોગ કરો તો. જોઈએ આપણે કાળો ઘોડો છે. યાદ રાખો, કાળો ઘોડો શેતાન નથી. ઈસુ મુદ્રા તોડી રહ્યા છે. અને શેતાન, મેં ગઈકાલે કહેલું, એ કઈ નર્કનો સુપરવાઇઝર નથી. હાસ્ય કરતો સાટકો લઈને ફરવાનો હોય. એને કઈ બળવાનું છે, એને કઈ ચીસો પાડીને મરવાનું છે. અને અગ્નિ બહુ ખતરનાક છે.
એ ભયંકર પીડા છે. થેસાલોનિકામાં પણ એનો ઉલ્લેખ છે. ઓકે, કાળા ઘોડા પર સવાર, પણ હવે એના હાથમાં શું છે? ત્રાજવા. એના હાથમાં ત્રાજવા છે. ત્રાજવા એ બેલેન્સ બતાવે છે, કશીક બે વસ્તુની સરખામણી બતાવે છે. મારે આ શાકભાજી કેટલું છે એ જાણવું હોય તો આ બાજુ 500 નું બાટ કે કિલોનું બાટ મૂકી અને હું એને જોખી શકીશ કે આ એના માપ પ્રમાણે છે કે નહીં. ધારો કે હું માર્કેટમાંથી લાવીશ કે ભાઈ ચલો માર્કેટમાંથી લાવ્યો છું 5 કિલો ઘઉં, તો હું ઘેર લાઈન જોખીશ કે બરોબર 5 છે કે નહીં. અને પછી ઘઉંનું પલ્લું ઉપર જતું રહે તો આમ દેખો આ તો હું છેતરાઈ ગયો છું, આ તો ખોટું માપ આપ્યું છે, આ સાચું માપ નથી. સો ત્રાજવા એ તોલવા માટે છે. અને આપણે જાણીએ છીએ ત્રાજવાની વાત આવે એટલે બાઇબલની એક બે વાતો યાદ આવે આપણને. દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં બેલશાસ્સાર રાજા જ્યારે દ્રાક્ષારસ એને યરુશલેમના મંદિરના સોનાના પાત્રોમાં એને દારૂ વેચ્યો અને ત્યારે દિવાલ ઉપર, એના મહેલની દિવાલ ઉપર એક આકાશમાંથી હાથ આવ્યો અને દિવાલ ઉપર અન્ય ભાષામાં કશુંક લખીને ચાલ્યો ગયો. એનો અર્થ કોઈ બતાવી શકતું નહોતું. આખરે દાનિયેલને લાવવામાં આવ્યો અને દાનિયેલે જોયું અને એમ કહ્યું, એ લખ્યું છે મેને તકેલ ઉર્ફાસિન. એનો મતલબ છે હે રાજા, દેવે આપની તુલના કરી છે. ચાલો વાંચી લઈએ આપણે દાનિયેલના 5મા અધ્યાયમાંથી. દાનિયેલનો 5મો અધ્યાય આ પ્રમાણે લખ્યું છે, જુઓ 5મા અધ્યાયની 27મી કલમ. આમ તો જો કે આખું વાંચવું જોઈએ પણ આપણે ડાયરેક્ટ છેલ્લેથી 26મી કલમથી વાંચ. ચલો, એ લેખનો અર્થ, પેલો મેને તકેલ ઉર્ફાસિન, એ લેખનો અર્થ આ છે. મેને એટલે દેવે આપના રાજ્યની ગણના કરી છે ને તેનો અંત આણ્યો છે. તકેલ એટલે આપ ત્રાજવામાં તોડાયા છો ને કમતી માલુમ પડ્યા છો. આ ત્રાજવા કોના હાથમાં છે? એટલે દેવે આપના રાજ્યની તુલના કરી છે. હાલેલુયા. ત્રાજવા દેવના હાથમાં છે. એ રાજ્યોની તુલના કરે છે. સાની સાથે? દેવના ધોરણની સાથે. રિમેમ્બર, કદી પોતાને બીજા ખ્રિસ્તીઓ સાથે સરખાઈને ગર્વ ના લેશો. અરે જવા તો પેલા ના કરતા તું વધારે બાઇબલ વાંચું છું, અરે પેલી મંડળી કરતા તો અમે વધારે, અરે પેલી મંડળી કરતા તો અમે વધારે સુવાર્તા પ્રચાર કરીએ, આ પેલી સંસ્થા કરતા તો અમે વધારે સારો પગાર આપીએ. નો વાલાઓ, આપણી સરખામણી એકબીજા સાથે નહીં, આપણી સરખામણી દેવના ધોરણ પ્રમાણે થાય. આમેન. અને દેવ ત્રાજવા મૂકે છે અને દેવ તોલે છે. જો આ બાબિલોનના રાજા બેલશાસ્સારને દેવે તોલી નાખ્યો અને પછી લખવામાં આવ્યું કે દેવે તને ત્રાજવામાં તોડ્યો છે અને તોય તું કમતી માલુમ પડ્યો છે. અને એટલે શું થશે? જુઓ ન્યાય શાસન 27મી કલમ. તકેલ એટલે આપ ત્રાજવામાં તોડાયા છો ને કમતી માલુમ પડ્યા છો. પેરસ એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે ને માદીઓને તથા ઈરાનીઓને આપવામાં આવ્યું છે. ત્યારે બેલશાસ્સારની આજ્ઞાથી ઓકે તેને બધું પહેરાવ્યું. 30મી કલમ. તે જ રાત્રે ખાલ્દીઓનો રાજા બેલશાસ્સાર માર્યો ગયો. તેનું રાજ્ય માદી દારેવેશ જે સુમારે 62 વર્ષની વયનો હતો તેના હાથમાં આવ્યું. દેવે ત્રાજવામાં તોડ્યો અને એ જ રાત્રે એ મરી ગયો. એનું રાજ્ય માદી પર્શિયનોના હાથમાં આવ્યું. આખા બાબિલોનની મહાસત્તાનો એક જ રાતમાં અંત આવ્યો જ્યારે દેવ એને ત્રાજવામાં તોલ્યો. વાલાઓ, ત્રાજવા દેવના હાથમાં છે. દેવ આપણા ચારિત્રોની, આપણા વ્યવહારની, આપણા શબ્દની તુલના કરે છે. હું એવું માનું છું અને મારી પ્રાર્થના છે આપણામાંનું કોઈ કમતી માલુમ ના પડે. અને એટલા માટે યાકૂબ એના પત્રમાં કહે છે કે આપણે કશામાં અપૂર્ણ ના રહીએ પણ સર્વ વાતે પરિપૂર્ણ થઈએ. હાલેલુયા. હાલેલુયા. હજી એકાદ કલમ જોઈએ આપણે. નીતિવચન 16 અને 11. નીતિવચન 16મો અધ્યાય અને 11મી કલમ. અદ્દલ કાંટો
તથા ત્રાજવા યહોવાના છે. હાલેલુયા. ત્રાજવા કોના ભાઈ? તો કે યહોવાના. એ એમનું ચિત્ર છે. જો બધા ચિત્રકારોએ ઈસુ વિશે ચિત્રો બનાવ્યા. જો કે હું ચિત્રો બનાવવાની વિરુદ્ધનો માણસ છું, કારણ કે બાઇબલ ના પાડે છે કે ઈસુની તમારે, દેવની તમારે કોઈ પ્રતિમા બનાવવી નહીં, કોઈ ફોટો બનાવવો નહીં, કોઈ મૂર્તિ બનાવવી નહીં, કોઈ આકાર બનાવવો નહીં, આકાશના પક્ષીનો નહીં, કે પૃથ્વી પરના માણસનો નહીં, કે જળચર પ્રાણીઓનો નહીં. દેવે પુનર્નિયમમાં બહુ સ્પષ્ટ આજ્ઞા આપી છે કે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રતિમા બનાવવી નહીં, દેવની. પણ છતાંય અમુક પેઇન્ટર ઈસુની પ્રતિમા બનાવે છે. મરિયમ મોટી હોય, એના હાથમાં નાનું બચ્ચું ઈસુ હોય, એવી પ્રતિમાઓ બહુ મળશે. ઈસુ ક્રોસે જડાયા હોય, મરતા હોય, એવી પ્રતિમાઓ બહુ મળશે. તો કોઈ એવી પ્રતિમાની પ્રેરણા નહીં થતી કે ત્રાજવા વાળા ઈસુ, જો કમથી માલુમ પડે તો ગયો. ઇવન સુવાર્તાની અંદર લખ્યું છે તેનું સુપડું તેના હાથમાં છે, સુપડું લઈને ઘઉં સાફ કરે છે, ભૂસું બધું ન હોલવાના રગનીમાં, ઘઉં એકલા ખરીમાં. આવું ચિત્ર કોઈ નહીં બનાવતું. બધા ઘેટા પાળકનું બનાવે. ઈસુ સરસ પ્રેમાળ બેઠા હોય, આજુબાજુ ઘેટા હોય, એક ઘેટું ખોળામાં હોય, એવું બનાવે છે. પણ આ ઈસુના સાચા ચિત્રો છે. એના હાથમાં શું છે? તો કે ત્રાજવા. અને લખ્યું છે અસલ ત્રાજવું યહોવાનું છે. ત્રાજવા યહોવાનું છે. કેમ કે તે તોલવાનું કામ કરે છે. એ ચેક કરે છે બધું બેલેન્સ છે કે નહીં. આપણે જોયું કે દાનિયેલના સમયમાં બેલશાસ્સાર રાજા માટે દેવે તારી તુલના કરી છે. દેવે તને ત્રાજવામાં તોડ્યો છે અને તું કમતી માલુમ પડે છે. અહીંયા કહે છે કે અદ્દલ કાંટો તથા ત્રાજવા એ તો યહોવાના છે. અને એમાં કોઈ આગુ પાછું કરે ને, 500 ગ્રામ હોય અને એમાંથી થોડું પેલું સીસું કાઢ લે, 450 ગ્રામ બનાવી દે, દેખાતું હોય 500, એના માટે તો લખ્યું છે યહોવા તેને ધિક્કારે છે. કેમ કે ત્રાજવા એ યહોવાના હાથમાં છે. બધી ઘણી કલમો મળે, એકાદ જોઈ લઈએ. અય્યુબ 31 અને 6. અય્યુબ 31 અને 6, એમાં ત્રાજવા સંબંધી કોઈક વાત લખેલી છે. આવું લખ્યું છે, તો અદ્દલ ત્રાજવામાં મને તોડવો જોઈએ કે દેવ મારું પ્રમાણિકપણું જાણે. આ દેવનો સ્વભાવ છે કે માણસોને, રાજ્યોને, દેશોને ત્રાજવામાં તોડે છે કે એનું પ્રમાણિકપણું દેવની આગળ પ્રગટ થાય. હાલેલુયા. હાલેલુયા. સો ત્રીજો ઘોડો કાળો છે, એના પરનો સવાર ત્રાજવા લઈને આવે છે, કારણ કે ન્યાય કરવા આવે છે. એ તોડીને ન્યાય આપશે, તોલીને ન્યાય આપશે. આ બહુ જરૂરી છે કે આપણે સમજીએ. આ ત્રીજો ઘોડો નીકળે છે એ શૈતાન નથી, ઈસુના અધિકાર નીચે થતો ન્યાય છે, ઈસુના અધિપત્ય હેઠળ થતો ન્યાય છે. તેના હાથમાં ત્રાજવા છે. હાલેલુયા. હાલેલુયા. સો હવે પછીનું એક સૂત્ર છે, બહુ અઘરું છે, આપણે સમજીએ. ચાલો, એના પછી રાજ્યાસનમાંથી એક સૂત્ર બોલાય છે અને થોડુંક અઘરું લાગે છે. જુઓ, 6ઠ્ઠી કલમ, પ્રકટીકરણ 6:6. અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર. હવે આ થોડું અઘરું વાક્ય લાગે છે કે અડધે શેર ઘઉં અને અડધે 3 શેર જવ. આનો મતલબ એવો થાય કે થોડાક જ અનાજ માટે આખા દિવસની આવક જેટલો ખર્ચ થશે. આનો જો મતલબ હું કાઢું તો આવો થાય છે કે બહુ થોડાક ખોરાક માટે, બહુ થોડુંક ખાવાનું તમારે જોઈતું હોય તો આખા દિવસનું વેતન, એક મજૂર આખો દિવસ મહેનત કરે, લઈ ચલો એક સામાન્ય કડિયો જે ઘર બનાવે છે, કડિયો, એ કડિયો એક દિવસ મજૂરી કરે તો એનો નડિયાદમાં રોજ 600 રૂપિયા છે, અને મોટા મેટ્રો સિટીમાં જાઓ તો 800 રૂપિયા ચાલે છે અને 900 રૂપિયા ચાલે છે. સો 800 રૂપિયા એનો એક દિવસની એની જાણે કે વેતન છે. અને આ તો સામાન્ય કડિયાની વાત કરી. જો ગવર્નમેન્ટ નોકરી હોય, શિક્ષકની નોકરી હોય,
તો એનો તો એક દિવસ 2000 રૂપિયાનો પડે. 60,000 ને 70,000 પગાર હોય છે, 2000 રૂપિયાનો એક દિવસ પડે. એટલે આ કહેવાનો મતલબ એમ છે, થોડા ખોરાક માટે તમારે આખા દિવસનું વેતન કાઢવું પડશે. એનો મતલબ એમ ખોરાકનો દુકાળ પડશે. એનો મતલબ એમ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અન્નની અછત હશે. હવે હું નથી જાણતો કે સ્વાભાવિક અન્નની વાત છે કે આત્મિક અન્નની વાત છે. હવે એક હું અહીંયા સમજાઈ દેવા માંગુ છું. બહુ બધા આ વિશે કન્ફ્યુઝન હોય છે કે જૂના કરારમાં એવું લખ્યું છે ને પ્રેક્ટિકલમાં આપણે આ વાંચીએ છીએ અને ઘણા લોકો આનો એવો અર્થ કરે છે કે વચનનો દુકાળ પડશે. હવે વચનનો દુકાળ પડશે એ વાક્યો લખેલા છે બાઇબલમાં, પણ એ દુકાળો આપણને ભૂતકાળમાં જોવા મળે છે. માલાખી પ્રબોધકનો સમય પૂરો થયો અને ત્યાર પછી 400 વર્ષનો સમયગાળો એવો છે કે જ્યાં સુધી આકાશમાંથી કોઈ વાણી થઈ નહીં, દેવનો કોઈ સ્પેશિયલ વ્યવહાર પૃથ્વી પર થયો નહીં. તે સીધો 400 વર્ષ પછી યોહાન બાપ્તિસ્તની એન્ટ્રી પડે છે. હાલેલુયા, હાલેલુયા. પણ એ 400 વર્ષ હું એમ કહું કે એ સમયગાળો હતો કે જ્યારે વચનનો દુકાળ પડ્યો, કે દેવનું વચન નહોતું. ઇવન તમે શમુએલના સમયે જુઓ તો ક્યાંય એમ લખવામાં આવ્યું છે કે દેવની વાણી દુર્લભ હતી. પહેલા શમુએલ 2 અધ્યાયની અંદર દેવની વાણી દુર્લભ હતી અને પ્રગટ સંદર્શનો થતા નહોતા. પણ પ્રેઝ ધ લોર્ડ, દેવનો દીવો હોલવાયો નહોતો અને દેવના આત્માએ શમુએલની સાથે વાત કરવાની શરૂઆત કરી. હાલેલુયા, હાલેલુયા. સો એવા સમયો ભૂતકાળમાં આવેલા છે કે જ્યારે દેવે આકાશ બંધ કર્યું, બોલવાનું બંધ કર્યું, દેવનો શબ્દ ઉપલબ્ધ નહોતો, દેવની વાણી ઉપલબ્ધ નહોતી. એ જાણે કે એક પ્રકારનો વચનનો દુકાળ કર્યો. ઘણા લોકો એવું કહે છે કે હવે જો બાઇબલ મોડે કરવામાં આવ્યો હો, જો ચાઇનામાં તો લોકો બાઇબલ મોડે કરવામાં આવ્યા છે, વચનનો દુકાળ પડવાનો છે, બધા બાઇબલ જતા રહેવાના છે અને પછી આમ થશે તેમ થશે. ભાઈ, આ વચન આદિકાળથી અનાદિકાળ સુધી એવું ને એવું છે. હાલેલુયા. અને માણસો માટે લખવામાં આવ્યો છે, માટે દેવ એને માણસો માટે હંમેશા ઉપલબ્ધ રાખશે. આમેન. મહત્વની વસ્તુ એ છે, આકાશ બંધ ના થવું જોઈએ, ફ્રેશ માનના પડવાનું બંધ ના થવું જોઈએ. આ લોગોસ એ રહેમા બનતું બંધ ના થવું જોઈએ. રોજ આ લખાયેલો શબ્દ લોગોસ આત્માના શબ્દ રહેમા સમાન બનવો જોઈએ. રોજ આકાશમાંથી માનના પડવું જોઈએ. રોજ આકાશમાંથી દેવનો શબ્દ આવવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આને સમજીએ. એવું ના વિચારશો કે બધા બાઇબલો જતા રહેશે અને પછી તો વચન નહીં મળે અને કેમનું થશે. અમુક એવી પણ થિયરી સમજાવે છે કે હવે ધીમે ધીમે બધું ડિજિટલ થઈ જશે, એટલે આ બાઇબલો નીકળી જશે કે જે લખાયેલા આપણે આમ ચશ્મા પહેરીને વાંચવા પડે નીકળી જશે, પછી ફોનમાં જઈ જશે કે લેપટોપમાં જઈ જશે. એવા ડિવાઇસ આવશે કે જેમાં છાપેલાની જરૂર નહીં પડે અને પછી એ બધા ડિવાઇસમાં એવો વાયરસ આવશે કે બધા બાઇબલ એકાએક ઉડી જશે અને વચનનો દુકાળ પડશે. વેલ, મને નથી ખબર શું થશે, પણ હું એટલું જાણું છું, વચન દેવના લોકો માટે દેવે મોકલ્યું છે એ આદિકાળથી અનંતકાળ સુધી રહેશે. હાલેલુયા, હાલેલુયા. આમેન. દુકાળ આકાશ બંધ ના થાય એની કાળજી રાખો. જે મંડળીમાં પ્રબોધવાણીઓ બંધ થઈ જાય, જે મંડળીમાં એના પાસ્ટર દ્વારા દેવ બોલતા બંધ થઈ જાય, પ્રગટ સંદર્શનો ના થાય, દેવનું ફ્રેશ પ્રકટીકરણ વચનનું ના આવે, તો એ મંડળી જોખમમાં છે. એ મંડળી જોખમમાં છે. ત્યાં આ દુકાળ છે. એ મંડળીમાં આ દુકાળ છે. વાલાઓ, આપણે રોજ આકાશમાંથી પડતા માનનાની અભિલાષા રાખનારા છે. આમેન. અને દેવ વિશ્વાસુ છે, કનાન નહીં આવે ત્યાં સુધી એ અનાજ પડતું રહેશે. હાલેલુયા. કનાન નહીં આવે ત્યાં સુધી એ માનના પડતું રહેશે. હાલેલુયા, હાલેલુયા. સો આજે લખ્યું છે કે અહીંયા લખ્યું છે પ્રમાણે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ. એનો મતલબ થોડા ખોરાક માટે આખા દિવસનું વેતન આપવું પડશે. પણ શું લખ્યું છે? તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. હવે આ એક સમજવા જેવો મુદ્દો છે કે તેલ તથા દ્રાક્ષરસનો તું બગાડ ન કર. હવે તેલ અને દ્રાક્ષરસ બાઇબલ પ્રમાણે એનો અર્થ સમજવો બહુ મહત્વપૂર્ણ છે. તેલ અને દ્રાક્ષરસ
જો બિબ્લિકલ ટર્મમાં હું સમજાવું તો એવું થાય, ધ પીપલ ઓફ ગોડ, દેવના લોક. હાલેલુયા. અને આપણે સમજીએ, ઓકે હું સ્ટોરી તમને કહી દઉં, એની કલમ આપણે વાંચીશું ન્યાયાધીશોના પુસ્તકમાં. ગિદિયોનના સમય પછી, ગિદિયોનના મરણ પછી અબીમેલેક નામનો એક માણસ છે, એણે પોતાને રાજા તરીકે જાહેર કર્યો. ગિદિયોનના દીકરાઓ અધિકાર ચલાવતા હતા. ગિદિયોને ના પાડેલી, હું અધિકારી નહીં તો મારા દીકરાઓ નહીં થાય, યહોવા જ રાજા રહેશે. પણ છતાં એ દીકરાઓને ત્યાં હતા અને એમને મારી નાખવામાં આવ્યા. અને એમાંનો એક દીકરો હતો યોથામ, એ બચી ગયેલો. અને યોથામ હવે જુવાન થયો છે અને અબીમેલેક પોતાને રાજા તરીકે જાહેર કર્યો છે. ત્યારે યોથામ એક વાર્તા કહે છે શું થયું એ સમજાવવા માટે, અને બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટોરી છે. ચાલો આપણે વાંચીએ ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય. ન્યાયાધીશોનું પુસ્તક એનો 9મો અધ્યાય. આવું લખ્યું છે, જુઓ 8મી કલમથી હું વાંચું છું. આ યોથામ એક વાર્તા કઈ સમજાવે છે, શું થયું, આ ઇઝરાયલનો રાજા કેવો છે એ કે છે, હું સમજાવું. જુઓ ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય 8મી કલમથી હું વાંચું છું. એક સમયે વૃક્ષો અભિષેક ક્રિયા વડે પોતા પર એક રાજા નિમવાને ગયા, અને તેઓએ જૈત વૃક્ષને કહ્યું, તું અમારા પર રાજ કર. પણ જૈત વૃક્ષે કહ્યું, તેઓને કહ્યું, મારી પુષ્ટતા કે જે વડે લોકો દેવને તથા માણસોને સન્માન આપે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને હું આવું? પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. પણ અંજીરીએ તેઓને કહ્યું, મારી મીઠાશ તથા મારા સારા ફળ મૂકીને હું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાને આવું? ત્યારે વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, તું આવીને અમારા પર રાજ કર. દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, મારો દ્રાક્ષારસ જે દેવને તથા માણસોને મગ્ન કરે છે તે મૂકીને શું વૃક્ષો પર આમ તેમ ઝોલા ખાવાનું આવું? પછી સગડા વૃક્ષોએ ઝાખરાને કહ્યું, તું આવીને મારા પર રાજ કર. ત્યારે ઝાખરાએ વૃક્ષોને કહ્યું, જો તમારે ખરેખર પોતા પર મને રાજા તરીકે અભિષેક કરવો હોય તો આવો ને મારી છાયા તળે મારી છાયા પર ભરોસો રાખો. હવે ઝાખરાથી શું છાયા મળવાની છે? પણ જો એમ ના બને તો ઝાખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનના એરંદ વૃક્ષોને બાળી નાખશે. હવે આ સ્ટોરી જ્યારે કહે છે, બધું ગજબનું પ્રકટીકરણ છે, બધું નહીં સમજાવાય. બે વસ્તુ સમજી લો. જ્યારે જૈત વૃક્ષને કહ્યું, તું રાજા બન, અને જૈત વૃક્ષ જવાબ શું આપે છે? જો મારી પુષ્ટતા કે જે વડે લોકો દેવને તથા માણસોને સન્માન આપે છે. અને દ્રાક્ષાવેલાને જ્યારે કહ્યું, તું રાજા બન, ત્યારે દ્રાક્ષાવેલો શું કહે છે? જુઓ 13મી કલમમાં દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, મારો દ્રાક્ષારસ જે દેવને તથા માણસોને મગ્ન કરે છે. જૈત વૃક્ષ અને દ્રાક્ષાવેલો એ દેવ અને માણસોને એકરૂપ કરતી બાબત છે. આ બે વૃક્ષો એવા છે કે જે દેવને પસંદ છે એવું લખાયું અને માણસોને પસંદ છે એવું લખાયું. આ બે વૃક્ષો, જૈત વૃક્ષ અને દ્રાક્ષાવેલો, દેવ અને માણસની વચ્ચે કોમન બતાવવામાં આવ્યું છે. બંનેની મનગમતી વસ્તુ બતાવવામાં આવી છે. જૈત વૃક્ષમાંથી નીકળે છે જૈતુનનું તેલ અને દ્રાક્ષાવેલામાંથી નીકળે છે દ્રાક્ષા રસ. અને આપણી પાસે સમય નથી, પણ જો થ્રુઆઉટ બાઇબલ તમે એનો અભ્યાસ કરો તો તમને જોવાનું મળે કે જૈત વૃક્ષ એ જૈતુનનું તેલ આપે છે, દ્રાક્ષાવેલો દ્રાક્ષા રસ આપે છે. અને પ્રોફેટિક રીતે જો તમે સમજો તો એ તો દેવના લોકોનું ચિત્ર છે. હાલેલુયા. આ પૃથ્વી પર દેવના લોકો કે જૈતુનની ડાળીઓ. આ પૃથ્વી પર દેવના લોક તો કે દ્રાક્ષની ડાળીઓ. જોઈએ આપણે, ચલો પાઉલ રોમનોના પત્રને શું લખે છે? 11મા અધ્યાયની 17મી કલમમાં પાઉલ રોમનોની મંડળીને લખતા લખે છે, 11મો અધ્યાય અને એની 17મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, જુઓ, પણ જો ડાળીઓમાંની કેટલી એકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જૈતુનની રસ ભરેલી જળનો સહભાગી થયો.
આખું સ્ટોરી છે, તમે વાંચજો. પણ પાઉલ સમજાવે છે ખ્રિસ્તીઓ વિશ્વાસીઓ તમને જૈતુનના ઝાડમાં કલમ રૂપે જોડવામાં આવ્યા છે. હાલેલુયા. તો વિશ્વાસીઓને શું કહેવામાં આવ્યું છે? જૈતુનની ડાળીઓ. આમેન. એ જૈતુનના રસ, જૈતુનનો રસ એટલે જૈતુનનું તેલ, જૈતુનનું તેલ ચૂસનારા છે. આપણે જૈતુનની ડાળીઓ છીએ જે જૈતુનના તેલને પેદા કરનારી છે. હાલેલુયા. હાલેલુયા. સમય નથી કે આ જૈતુન ઉપર હું વધારે કહું, પણ આપણે આગળ વધતા જઈએ કે યોહાનની સુવાર્તા 15મા અધ્યાયમાં લખ્યું છે, તમે જાણો છો હું ખરો દ્રાક્ષાવેલો છું. યોહાન 15 અને એમાં 5મી કલમમાં લખ્યું છે, હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. સો who we are? આપણે ડાળીઓ છીએ. કોની? દ્રાક્ષાવેલાની. આપણે ડાળીઓ છીએ. કોની? જૈતુન વૃક્ષની. હાલેલુયા. એ જૈતુન વૃક્ષ કોણ? દેવ પોતે. આમેન. એ દ્રાક્ષાવેલો કોણ? દેવ પોતે. આમેન. આપણે જૈતુનની ડાળીઓ છે, આપણે દ્રાક્ષાવેલાની ડાળીઓ છે. એ દ્રાક્ષાવેલો એ જૈતુન દેવનું પ્રતીક છે, જાણે દેવ છે એવું બતાવવામાં આવ્યું છે. અને એટલા માટે ઓલિવ ઓઇલ, જૈતુનનું તેલ અને દ્રાક્ષારસ આર ધ પીપલ ઓફ ગોડ. પ્રેઝ ધ લોર્ડ. આ પૃથ્વી પરના દેવના લોકોને પ્રબોધપૂર્ણ રીતે જાણે દ્રાક્ષારસ છે, કારણ કે એ તો કરારમાં લીધો દેવે, અને અભિષેકનું તેલ એમ સરખાવવામાં આવ્યું છે. એની બીજી ઘણી બધી રેફરન્સીસ મળે છે. આપણે બધો સમય નથી કે બધું જોઈએ, પણ આ દ્રાક્ષારસ અને તેલ એ દેવના લોકોને પ્રગટ કરે છે, પૃથ્વી પરના ધ પીપલ ઓફ ગોડ. એકાદ કલમ જોઈએ, ગીતશાસ્ત્ર 104 ને 15. મને બહુ આનંદ એ વાતનો છે કે બાઇબલના પ્રકટીકરણમાંય કશુંક લખાયું છે, જૂના કરારમાંય કશુંક લખાયું છે, અને દાઉદ અને ગીતશાસ્ત્રના લેખકો વર્શિપ કરતા કરતા આ બધું કેમનું શોધી લાયા. એટલે સ્વર્ગમાં શું બોલાય છે એ દાઉદ એના વર્શિપના ગીતમાં ગાય. પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયસન કરું ત્યાં સુધી તું મારી જમણે હાથે બેસ. હાલેલુયા. હાલેલુયા. ક્યાંથી સાંભળ્યું? આકાશમાંથી. શું થયું? વર્શિપ કરતા 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 ત્રીજા આસમાનમાં પહોંચી ગયો. રાજ્યાસનની આજુબાજુ પિતા અને પુત્ર વાતો કરતા હતા, સાંભળી લીધું અને અહીંયા ગીતમાં ગવાઈ ગયું. હાલેલુયા. ધીસ ઇઝ ધ વર્શિપ. આ ખરી ભક્તિ છે જે આકાશમાંથી આવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 104 ગીતશાસ્ત્ર કાઢીએ આપણે. ગીતશાસ્ત્ર 104 અને એની 15મી કલમમાં આવું લખ્યું છે, વળી માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મોઢાને તેજસ્વી કરનાર તેલ. દેવ માણસને જાણે કે અહીંયા લખ્યું છે કે માણસને આનંદ આપવા માટે દ્રાક્ષારસ અને એના મોઢે તેજસ્વી કરવા માટે તેલ. અને આ જે કાળા ઘોડા પર સવાર નીકળ્યો એને કહેવામાં આવ્યું કે તું જઈશ ત્યારે દુકાળ જેવી પરિસ્થિતિ આવશે ખરી, પણ તેલ તથા દ્રાક્ષારસનો તું બગાડ ન કર. કહેવાનો મતલબ તું પૃથ્વી પર જા, કદાચ તારા જવાને લીધે દુકાળ જેવી પરિસ્થિતિ થશે, મારા લોકને અડતો નહીં. તેલ તથા દ્રાક્ષારસ બગડવા ના જોઈએ, એમને તારે અડવાનું નથી. અને મેં તમને કહ્યું ગમે તેવા અનર્થો આવશે, ગમે તેવું જેને કહેવાય કે દેવનું ન્યાય શાસન આવશે. we are the people of God. હાલેલુયા. આપણે દેવના લોકો છીએ. થેન્ક યુ તો ઈસુની સાથે એ ન્યાય શાસન પર બેઠેલા હઈશું. હાલેલુયા. આપણે બીવાની જરૂર નથી, પ્રેઝ ધ આપણે લોર્ડ. ગભરાવાની જરૂર નથી. આમેન. ઇઝરાયેલીઓ હિંમતથી ગયા, તલવાર વડે કનાનને જીતી લીધું. હાલેલુયા. હા ત્યાં મરણ થયા, હા ત્યાં લોહી વેવડાવવામાં આવ્યું. દેવના લોકો વચનના દેશમાં સ્થાપન થયા. હાલેલુયા. આપણે વચનના દેશમાં સ્થાપન થઈશું. કાળો ઘોડો આવશે, આપણને નહીં સ્પર્શે. એનો સવાર આવશે, રાજવા લઈને આવશે, તોડીને નક્કી કરશે કોનું પાસું ઢીલું છે, કોનું પાસું નબળું છે, એ તોડીને નક્કી કરશે. પણ હું તમને કહું, આપણે જેઓ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા છે તેઓને તો ધન્ય છે, એમને કંઈ થશે નહીં. આપણે દ્રાક્ષારસના લોક છીએ, આમેન. આપણે જૈતુન તેલના લોક છીએ, આપણે બી એ નહીં. હાલેલુયા. ગમે તેવી સતાવણી આવશે. અને હું તમને કહું, કદાચ સતાવણી ખ્રિસ્તીઓ પર આવશે, એ યાદ રાખજો.
હું એવું નહીં કહેતો કે દેવના લોકોને ધેર લીલા લહેર છે. હા, ચોક્કસ લીલા લહેર છે. એ અનુભવમાં જીવીએ જ આપણે. પણ સુવાર્તાને લીધે સતાવણીનો સામનો કરવો પડશે. બટ પ્રેઝ ધ લોર્ડ, આપણે જાણીએ છીએ જો કે આપણે મરી જઈએ તો પણ આકાશમાં માંડવા રૂપી આપણું ઘર છે. હાલેલુયા. પૃથ્વી પરનો આ માંડવો પડી જાય તો પણ આકાશમાં આપણું માંડવા રૂપી ઘર છે. હાલેલુયા. આપણે જાણીએ છીએ હલવાનને મારી નાખવામાં આવ્યું તોય રાજ્યાસન પર ઊભું છે. કદાચ સુવાર્તાને લીધે મને મારી નાખવામાં આવે, હું ઊભો રહેવાનો છું. આમેન. આમેન. કોઈ આપણો નાશ કરી શકે એમ નથી. હાલેલુયા. જેનો બચાવનાર દેવ, એનો કોણ નાશ કરી શકે? હાલેલુયા. અરે પેલું ગજબનું એક ગીત છે, तेरे आगे आगे चलता यहोवा वे जंग कभी नहीं हारते. હાલેલુયા. जिसके आगे आगे, જે લોકોની આગળ સૈન્યોનો દેવ યહોવા કૂચ કરતો હોય, એ હારે નહીં કોઈ દિવસે, એ ગભરાય નહીં કોઈ દિવસે. આજુબાજુ મરણ હશે, હાલેલુયા. આજુબાજુ નુકસાન હશે, દેવના લોકો તો એ રાજ્યાસન પર બેઠેલા હશે. Praise the Lord. એ ઘોડેસવારની પાછળ શણના વસ્ત્રો પહેરીને ચાલતા હશે. Amen. આખા પૃથ્વીનું રાજ્ય લેવાને માટે તેઓ ચાલતા હશે. હાલેલુયા. આખી પૃથ્વીનો અધિકાર ધારણ કરવાને તેઓ વરરાજાની સાથે જાનૈયાની પેઠે ચાલશે. હાલેલુયા. તેઓ ગભરાશે નહીં. આમેન. 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 અને બાઇબલમાં એક બહુ પ્રોફેટિક વસ્તુ તમને કહું, ગીત શાસ્ત્રનો 45મો અધ્યાય અને પ્રકટીકરણનો 19મો અધ્યાય એ એવા અધ્યાયો છે કે જેમાં લગ્નનો પ્રસંગ દેખાય છે અને યુદ્ધનો સમય દેખાય છે. બેવ એક જ સમયે થઈ રહ્યું છે. હવે આ બહુ અઘરું ચિત્ર છે. એક બાજુ લગ્ન ચાલી રહ્યું છે, ઓ વર પોતાની કન્યાને પરણશે, પોતાની કન્યાને એની સાથે બેસાડશે, અને એ જ સમયે તમે જુઓ યુદ્ધો થઈ રહ્યા છે, ન્યાય થઈ રહ્યો છે. એક બાજુ ન્યાયનું ચિત્ર છે અને એક બાજુ લગ્નનું ચિત્ર છે. અને આ બે વસ્તુ ઇન ધ કિંગડમ ઓફ ગોડ એક સાથે પરફોર્મ થતું દેખાય છે. પણ આપણે જાણીએ છીએ સામે ગમે એટલા સ્વાપદો હશે, અજગર હશે, એ 666 હશે, હલવાન તેને મારશે. આમેન. હલવાન તેને હણશે. હાલેલુયા. હલવાન તેને હરાઈ દેશે. આમેન. And we are એ વિજેતાના પક્ષના લોકો છે. હાલેલુયા. આપણો કેપ્ટન વર્લ્ડ કપ જીતી ગયો છે. હાલેલુયા. આપણો કેપ્ટન જીતેલો છે. આપણે હારેલા નથી. આપણે વિજય સરઘસના માણસો છે. Praise the Lord. હાલેલુયા. So, ઘોડો લાલ હોય કાળો હોય, આપણે બીએ નહીં, કારણ કે એના હાથમાં ત્રાજવા છે અને ઈસુના હાથમાં ત્રાજવા છે. દેવ ત્રાજવામાં તોડે છે. Praise the Lord. એના હાથમાં મોટી તલવાર છે, પણ એ મારવાથી તો આખી નરદમ હાડકાની ખીણ જીવતી થઈ જાય છે. હાલેલુયા. યહોવાનું સૈન્ય બની જાય છે. આમેન. અરે ગજબના પ્રકટીકરણો છે, અજાયબ વાતો છે. અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષારસનો તું બગાડ ન કર. ન્યાય શાસન આવશે, સતાવણી હશે, દુકાળ જેવી પરિસ્થિતિઓ હશે. આગળનામાં તો આવશે કે મરકી આવશે. અત્યારે તો તીડનો હુમલો ઓલરેડી ઇન્ડિયા પર થઈ ગયો છે. રાજસ્થાનમાં અને બધા રાજ્યોમાં પુષ્કળ તીડ આવી ગયા છે. હવે એવું ના કોઈ નક્કી કરશો કે કાલ 15 પ્રભુ આવી જવાના છે. એ બધું થાય ત્યારે જાણજો કે તેના આવવાનો સમય નજીક છે. પણ હું તમને કહેવા માંગુ છું, દેવના લોકોએ ગભરાવાનું નહીં. હાલેલુયા. દેવના લોકોએ બીવાનું નહીં, કારણ કે તેઓ તો એની સાથે રાજ્યાસન પર બેસનારા લોકો છે. હાલેલુયા. આમેન. સો તે દ્રાક્ષારસને તાર અડવાનું નહીં, એને તાર બગડવા નહીં દેવાનું, એને અડવાનું નહીં તારે, એને બચાવવાનું છે. કેમ? એ મારા લોક છે. હાલેલુયા. પ્રભુ જે પોતાનું લોહી રેડીને પોતાના લોકને બચાવવા નીકળ્યો હોય, એ છેલ્લા ન્યાયમાં કોઈ ભૂલ નહીં કરે ભાઈ. આમેન. તમે ભૂલથી નરકમાં નહીં જાઓ. દેવ કદી ભૂલ નહીં કરતા. હાલેલુયા. તમે ભૂલથી તમારો ન્યાય નહીં થાય, તમારો ન્યાય અદલ જ થશે. અને આપણે તો જેઓ ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે, અને રોમન 8:1 પ્રમાણે તેઓને હવે કોઈ દંડાજ્ઞા નથી. હાલેલુયા. હાલેલુયા. સો કબૂલ કરો, હું ઈસુ ખ્રિસ્તનું બાળક છું. આમેન. મારા પર કોઈ દંડાજ્ઞા નથી. આમેન. હું તો સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવેલો છું. હાલેલુયા. અનંતકાળ સુધી તેની સાથે રાજ કરીશ. આમેન. હાલેલુયા. હાલેલુયા. અરે વિજેતાઓ,
અરે વિજેતાની સાથે જોડાયેલા યોદ્ધાઓ, ધન્ય છે તમને, ધન્ય છે આપણને. આપણે તો જીતવા પહેલા જીતાયેલા છીએ એનું આમેન. ચિત્ર બતાવી દેવામાં આવ્યું છે. હાલેલુયા. હિંમતથી આગળ વધો, વિજય આપણો જ છે. આમેન. યહોવા આ સર્વ વાતો સમજવાની તમને કૃપા આપે. હાલેલુયા. શાંતિ, કૃપા, આશીર્વાદ તમારી સાથે રહે. આવતીકાલે ફરીથી મળીશું, થોડુંક ઝડપ કરીને શીખીશું અને આ શીખવા દ્વારા પ્રભુ તમને આશીર્વાદિત કરે. God આમેન. bless you all. હાલેલુયા. Amen.